हेलो मित्रों, मारी चैनल पर न हो तो लाइक करो, शेर करो ने सब्सक्राइब करवानुं भूलता नहीं। जियो भारत B2 4G ની સ્પેસિફિક જણાવીશ। પહેલાં તો એની જીઓ સર્વિસ કેટલી આપે છે એ બતાવું છું તમને। જીઓ સર્વિસ જીઓ સિનેમા આપે છે પહેલું તો, પછી જીઓ પે, જીઓ ફોટો, જીઓ સાવન અને જીઓ ટીવી, જીઓ ચેટ એમ કરીને એની સર્વિસ આપે છે જીઓ કંપની। અને જીઓ ભારત સ્પેસિફિકેશન આ રીતે છે એની। HD વોઇસ કોલિંગ છે, 4G ઇન્ટરનેટ બ્રાઉઝર છે અને 4VGA TFT સ્ક્રીન છે આવી આ। અને આ 0.3 કેમેરા છે એની અંદર, 0.3 કેમેરા છે અંદર। અને આ છે વાયરલેસ FM રેડિયો, 23 ઇન્ડિયન લેંગ્વેજ છે એની અંદર। અને 2000 mAh ની બેટરી આવે છે। અને લાઉડ સ્પીકર એટલે કે મોટો સ્પીકરનો અવાજ છે એની અંદર। અને લખેલું છે પાવરફુલ ટોચ છે, બ્લૂટૂથ છે અને વાઇબ્રેટ સપોર્ટેડ છે। અને SD કાર્ડ અપ ટુ 128 GB એટલે કે 4 GB થી લઈને 128 GB લગીને આ સપોર્ટ કરે। અને કોલ રેકોર્ડિંગ છે અને એન મની। હવે આ તમને હું આ બોક્સની અંદરથી એટલે કે આ બોક્સ છે આપણી જોડે, એની અંદરથી આપણે આ ફોન કાઢીશું ભારત B2 4G। હું તમને હવે એનું અનબોક્સિંગ કરીને બતાવીશ। આ ફોનનું જોઈ લો તમે, આ રીતે ફોન છે જોઈ લો, પેક જ છે, પાછો તોડેલો કોઈ જગ્યાએથી છે નહીં, જોઈ લો પહેલાં। હવે હું તમને અનબોક્સિંગ કરીને બતાવીશ। આ રીતે અનબોક્સિંગ કરીશું આપણે, આ બ્લેડથી કાપી લઈશું। હવે આ હું તમને આ ફોન અનબોક્સિંગ કરીને બતાવી રહ્યો છું। આ ફોન આ રીતે આવશે। આ ફોન છે, આ બોક્સ છે, આ ફોન છે, આ ચાર્જર છે અને આ એની જોડે આટલી વસ્તુ કંપની આલે છે। આપણે અનબોક્સિંગ કર્યું છે આ ફોનનું। આ ફોનની અંદર આ બોક્સ છે, એની અંદરથી આ એક તે અંદરથી વોરંટી કાર્ડ નીકળે છે એક, આ એક બેટરી નીકળશે અંદરથી। અને આ રીતે એક જીઓ કંપનીનું ચાર્જર છે, આ V8 ચાર્જર છે, જો હું તમને બતાવી દઉં છું। આ V8 ચાર્જર છે આ। અને આ ફોન છે, જો મોટી સાઈઝ 2.4 ઇંચનો આ ફોન છે ડિસ્પ્લેવાળો। અને આ રીતે કેમેરો છે, આ ટોચ છે, આ V8 ચાર્જર છે, આ 3.5 mm જેક છે અને આ માઇક છે। હવે આ એક બાજુમાં મૂકી દઈશું આપણે આ। અને હવે આ ફોન છે, હવે એને આપણે તમને હું ચાલુ કરીને બતાવીશ। પહેલાં તો આ કોથળીમાંથી આ આપણે એક બેટરી બહાર કાઢીશું। હવે આ કોથળીમાંથી બહાર કાઢી બેટરી, આ રીતે જુઓ બેટરી આવે છે, ન્યૂ પેટી પેક જ છે, જોઈ લો પાછું। અહીંયા આગળ આ સીલ છે, જો અહીંયા આગળ લાલ થઈ જાય એટલે બેટરી કંપની નહીં ખબર પડી જાય કે લાલ થઈ ગઈ, ખરાબ થઈ ગયું। આ જુઓ કંપનીની બેટરી જીઓ, જોઈ લો, ઠીક નજીકથી બતાવું હું તમને, પાછું એવું ના થાય મારા વ્યુઅર્સને કે મને નજીકથી ના બતાવી। જોઈ લો આ જીઓની। આ રીતે આપણે આ બોક્સ ખોલીશું। આ રીતે આપણે બોક્સ ખોલીશું। આ રીતે જો આ રીતે સિમ ટ્રે આવશે અને આ મેમરી કાર્ડ આવશે, મેમરી કાર્ડનો સ્લોટ, મેમરી કાર્ડનો સ્લોટ આવશે। એ મેમરી કાર્ડ નખાય, અહીં સિમ કાર્ડ નખાય, બરાબર। આ રીતે ફોન છે, જોઈ લો, મોડલ હાથે જોઈ લો તમે, અહીં લખેલું જ છે મોડલ, બરાબર। અને આ રીતે ફોન છે। અને અહીં આગળ વોરંટી માટેનું એક સ્ટીકર એ કંપની લગાવેલું છે, જો આ રહ્યું, જોયું તમે, આ છે વોરંટી માટેનું। અને હવે આ બેટરી આપણે છે એ અંદર ઇન્સ્ટોલ કરીશું, બેટરી આપણે આ અંદર નાખીશું અને ફોન ઓન કરીશું આપણે। આ રીતે ફોન ઓન કરીશું સ્વિચ દબાઈને, જો આ રીતે ફોન ઓન થઈ રહ્યો છે। અને જીઓ ભારત લખાઈને આવી ગયું, જે અહીં લખેલું છે એના ડિસ્પ્લે ઉપર એ જ રીતે આવી ગયું, જો ચાલુ પણ થઈ ગયો આ જીઓ ભારત। અને આ રીતે પહેલાં એક્સેપ્ટ કરવું પડશે આપણે, નવો ફોન ચાલુ કરીએ ને એટલે સ્ટેપ બાય હેડવું પડશે એની રીતે। આ લેંગ્વેજ આવે, તમને કોઈ ઇંગ્લિશ ફાવતી હોય તો ઇંગ્લિશ રાખવાની, ગુજરાતી ફાવતી હોય ગુજરાતી, હિન્દી ફાવે તો હિન્દી, એ રીતે લેંગ્વેજ છે એની। 23 લેંગ્વેજ આવે છે, આપણે ઇન્ડિયન 23 લેંગ્વેજ છે આ, બરાબર। આ રીતે અંદર આવશે, આ રીતે લેંગ્વેજ અંદર આવશે। અને આ રીતે આપણે લેંગ્વેજ સિલેક્ટ કરીશું, જો પછી આ લોકનું આવશે, સ્કીપ કરવું પડશે આપણે, પછી અહીં સ્કીપ કરવું પડે, જો મેનુ ખુલી ગયું આ ઓટોમેટિક। અને આપણે અહીંથી હવે જોઈશું ને તો પહેલું કોન્ટેક્ટનું આવશે, બરાબર।
આવશે મિસ કોલ છે, ડાયલ છે અને રિસીવ. મિસ કોલ અંદર કોઈ મિસ કોલ માર્યો હોય તો અંદર આવે, અને ડાયલ આપણે કર્યો હોય તો આવે, અને રિસીવ કોઈનો આપણે રિસીવ કર્યો હોય અને રિસીવ કહેવાય. બરાબર. અને આ રીતે કોન્ટેક્ટ મેનુ આવશે. જો આપણે સેવ કરવો હોય ન્યૂ કોન્ટેક્ટ એડ, જુઓ અત્યારે કોઈ મેં અંદર છે જ નહીં એટલે નવો કોન્ટેક્ટ આપણે એડ કરવો હોય તો અહીંથી કરી દેવાનું. પહેલાં નામ લખવાનું, પછી નીચે નંબર લખી દેવાનો, પછી સેવ વચ્ચે દબાવો એટલે સેવ થઈ જાય. બરાબર. આ રીતે છે ફોન. અને આ મેસેજ છે, મેસેજ તો ન્યૂ મેસેજ કરવો હોય તો અંદર જવું પડશે ઓની અંદર, પહેલાં મેનુની અંદર. અને બીજા નંબરની અંદર ફોન આવ્યો હોય મેસેજ તો એની અંદર બતાવશે, ઇનબોક્સની અંદર. બરાબર. ને સેન્ડ કરેલો હશે તો આપણને સેન્ડની અંદર બતાવશે આ નંબર. અને આ રીતે પછી જીઓ સિનેમા છે, જો ટીવી જોવું હોય કોઈ ચેનલ બેનર તો આપણે જીઓ ટીવીમાં જતું રહેવાનું. અને આ જીઓ સાવન કે MP3 હોય, એ બધા MP3 હોય એ રીતે અલગ અલગ સોંગ ખબર હોય તો અંદર જવું પડે એની અંદર. અને આ છે જીઓ સિનેમા. જીઓ સિનેમાની અંદર પિક્ચર ને એ બધું જોવા મળશે તમને, મૂવી ને એ બધું. અને આ છે જીઓ પે. જીઓ પે એટલે કોઈ પે કરવું હોય આપણે જીઓ તો આ જીઓથી પે થઈ શકે, ગૂગલ પે જેવું પે છે, એની પોતાની એપ્લિકેશન આવેલી છે. આ રીતે છે ટૂલ્સ. ટૂલ્સની અંદર આવશે કેલ્ક્યુલેટર આવશે, તારીખ સેટ કર્યું હોય એવું કોઈ, અને આ કેલ્ક્યુલેટર છે અંદર. અને નીચે છે ટોચ. એટલે ટોચ આપણે જો હું ચાલુ કરીને દર વખત આ તમને હું બતાવું છું કે ટોચ આ રીતે આવશે. કોઈ પણ મારી વિડીયોમાં જો ટોચ બતાવીશ તમને, પહેલી અજવાળું પણ બતાવી દઉં છું તમને, જુઓ. બરાબર. આ રીતે ટોચ આવશે. અને બેક કવર આપણે. અને આ છે મલ્ટીમીડિયા. કોઈ રેકોર્ડિંગ કરેલો હોય, કોલ આવ્યો હોય, આપણે રેકોર્ડિંગ કરવો હોય તો આની અંદર જતું રહેવાનું. વોઇસ કોલિંગની અંદર, વોઇસ રેકોર્ડિંગની અંદર જતું રહેવાનું. પછી આ મ્યુઝિક પ્લેયર છે, આપણે કોઈ MP3 એવું કંઈ સાંભળવું હોય, ગીતમાં સેવ હોય તો સંભળાય. અને વિડીયો તે આપણે મેમરી કાર્ડ એક્સ્ટ્રા નાખ્યું હોય તો વિડીયોને બધું જોવાય. અને આ છે રેડિયો છે આ. અને આ નીચે ફોટો. ફોટો કોઈ આપણે અંદર હોય મેમરી કાર્ડમાં ઇન્સ્ટોલ કરેલો હોય તો આપણે સ્ક્રીન ઉપર લવાય, જોવાય, બેવું થાય. બરાબર. આ રીતે મેનું. અને આ છે જીઓ ફોટો. જીઓ ફોટો છે અંદર. અને આ નોટ્સ, જે આપણે કોઈ અગત્યની કોઈ આપણે લખવું હોય તો નોટ્સમાં યાદ રાખવા માટે લખી રખાય. અને આ જીઓ ચેટ. જીઓ ટુ જીઓ ચેટ કરી શકાય એમ. અને આ છે ઇન્ટરનેટ બ્રાઉઝર. એની અંદર આવશે ઓપેરા મિની બ્રાઉઝર આવશે ઇન્ટરનેટની અંદર. અને આ સેટિંગ છે. સેટિંગની અંદર આવશે કનેક્ટિવિટીની અંદર આવશે ફ્લાઇટ મોડ આવશે, જીઓ નેટવર્ક આવશે, અને બ્લૂટૂથ. બ્લૂટૂથથી કોઈ ગીત સાંભળ લેવું હોય આપણે, MP3 સોંગ, ફોટો, તો બ્લૂટૂથથી લેવાય. અને બીજું છે સાઉન્ડ, રિંગટોનો ને એ બધું છે આની અંદર. અને આ છે ડિસ્પ્લે. ડિસ્પ્લે વોલપેપર છે, એની અંદર 3 આલે છે કંપની. અને બીજો આપણે એક્સ્ટ્રા નાખવો હોય તો આ મેમરી કાર્ડ આપણે એક્સ્ટ્રા નાખવું પડે તો એની અંદરથી મેમરી કાર્ડમાં લેવાય. મેમરી કાર્ડ આ જ રીતે નીચે બીજો ઓપ્શન ખુલશે, એની અંદર આ મેમરી કાર્ડનો ઓપ્શન બતાવશે. અને આ છે બ્રાઇટનેસ. આપણે વધતી ઓછી કરવી હોય આપણે ડિસ્પ્લેની અંદર તો બ્રાઇટનેસ વધતી ઓછી થાય. નીચે ટાઈમ સેટિંગ આવેલું છે કીપેડનું ને એવું. અને આ છે પ્રોફાઇલ. બરાબર. નોર્મલ છે, સાયલેન્ટ છે, મીટિંગ છે, આઉટડોર છે, અને પર્સનલ છે એમ કરીને. અને આ છે કોલ સેટિંગ. કોલ ફોરવર્ડ ને કોલ વેટિંગ ને ઓટોમેટિક રીડાયલ. અને આ ફોન સેટિંગ છે, અબાઉટ છે, ફોન લેંગ્વેજ છે, પછી ઇનપુટ લેંગ્વેજ છે, કીપેડ છે, અને બ્લોક કરીએ આપણે કોઈ કોન્ટેક્ટ તો એનું છે. અને નીચે છે સિક્યુરિટી. એની અંદર સિક્યુરિટી આવેલી છે. અને રીસેટ. આ રીતે એલાર્મ આવશે. ક્લોકની અંદર એલાર્મ છે, ટાઈમર છે, વર્લ્ડ ક્લોક. અને હવે જઈશું કેમેરાની અંદર. જો કેમેરો છે એની અંદર, જો આ એની ક્લિયરિટી બતાવી દઉં. જો આ રીતે કેમેરાની ક્લિયરિટી છે, જોયું તમે? આ રીતે ક્લિયરિટી છે. આ બોક્સ જ લઈ લઈએ આપણે, તમને ખબર પડે કેમેરાની ક્લિયરિટી. જો ક્લિયરિટી પહેલાં જુઓ તમે કેવી છે, સરસ ક્લિયરિટી છે. અને આ છે કેમેરો. અને આ છે ફાઇલ મેનેજર. ફોનની અંદરનું સ્ટોરેજ બતાવશે. અને આ નીચે તમારે આ ટાઈપનું મેમરી કાર્ડ એક્સ્ટ્રા નાખશો એટલે નીચે આવશે આ રીતે મેનુ. અને આ રીતે ફોન છે. જો એનું કીપેડ પણ બતાવી દઉં છું છેલ્લે. આ કીપેડ છે, જો આ રીતે કીપેડ છે. બરાબર. અને આ મેનુ છે, જો આ રીતે પણ આવશે, અને આ રીતે પણ આવશે મેનુ. અને આ રીતે ફોન છે, જો આ ટોચ છે. 0થી ટોચ ચાલુ થશે અને 0થી જ બંધ થશે. અને આ રીતે V8 ચાર્જર છે. અને આ માઇક એટલે કે 3.5mm જેક છે. અને આ માઇક છે એનું. અને આ રીતે ફોન છે. અને એનું આ બોક્સ અને આ ચાર્જર.